જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટિંગ કરો ત્યારે તમારી પાસે બે ઓપ્શન્સ હોય, એક ફોલોવર્સ અને એક નોન ફોલોવર્સ. નોન ફોલોવર્સ સુધી પહોંચવું હોય ત્યારે તમે કોઈ પણ વિડીયો પોસ્ટ કરતા હો. જેમ કે એક્ઝામ્પલ આપો, મારે આ વિડીયો પોસ્ટ કરવો છે, વિડીયો મારો રેડી છે, સોંગ મારું રેડી છે. હું નેક્સ્ટ પર જઈશ અને નીચે ઓપ્શનમાં ટ્રાયલનો ઓપ્શન છે, એ સિલેક્ટ કરીશ. ટ્રાયલનો ઓપ્શન સિલેક્ટ કરીશ એટલે એ રીલ તમારા નોન ફોલોઅર્સ સુધી જશે. હવે જ્યારે તમારી કોઈ પણ રીલ એકદમ હાઈક ઉપર પહોંચી હોય ફોલોવર્સમાં, તમને વધારે વ્યૂઝ આવ્યા 1000-2000, એ રીલને તમારે રીપોસ્ટ કરવાની, પણ થોડું ઘણું એડિટિંગ કરવાનું. સ્ટાર્ટિંગ એડિટ નહીં કરવાનું, મિડલમાં કંઈ પણ એડિટ કરો, કંઈ પણ લખો, એવી રીતે એડિટ કરીને પાછું તમારે ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનું. ત્યારે ટ્રાયલ ઓપ્શન ઓન કરી દેવાનું, એટલે એ રીલ તમારા નોન ફોલોઅર્સ સુધી પહોંચશે. અને જ્યારે તમારે ફોલોઅર્સ સુધી પહોંચાડવી હોય ત્યારે એ ઓપ્શન બંધ કરી નાખવાનો. ટ્રાયલ ઓપ્શન ઓન કરશો ત્યારે તમારી સ્ટોરીમાં નહીં જાય એ વસ્તુ, તમારી સ્ટોરી બંધ થઈ જશે. નીચે ચોથો ઓપ્શન છે યોર સ્ટોરી, એ બંધ થઈ જશે. એટલે જ્યારે પણ તમે ટ્રાયલમાં મૂકશો ત્યારે ફેસબુકમાં જશે, ઇન્સ્ટાગ્રામમાં જશે, થ્રેડ્સમાં જશે, પણ તમારી સ્ટોરીમાં નહીં જાય ઇન્સ્ટાગ્રામની, કેમ કે એ તમારા નોન ફોલોઅર સુધી પહોંચવા માટેનો ઓપ્શન છે. બીજી પછી એક મોરમાં જવાનું, ટ્રાન્સલેટ રીલમાં ટ્રાન્સલેટ સેટિંગમાં જવાનું, અને જેટલી પણ લેંગ્વેજ છે ટ્રાન્સલેટ ટુ, એ લેંગ્વેજ બધી ઓન કરી દેવાની. કેમ કે તમારી જે બનાવેલી લેંગ્વેજ છે એ તમે ગુજરાતી યા હિન્દીમાં બનાવી હશે, પણ બધી વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એ ઓન કરી દેવાની. જ્યારે તમે કોઈ સોંગ મૂકતા હશો યા કોઈની મિમિક કરતા હશો ત્યારે આ ઓપ્શન નહીં આવે. કોઈ પણ સોંગ કરતા હશો યા કોઈની મિમિક કરી છે ત્યારે આ ઓપ્શન નહીં આવે. તમારું પોતાનું બનાવેલું હશે ત્યારે જ આ ઓપ્શન આવશે. એટલે ધ્યાન રાખવાનું, જ્યારે પણ તમે મૂકો ત્યારે આ બે વસ્તુ ધ્યાન રાખવાની. હજી એક વસ્તુ બીજી ધ્યાન રાખવાની કે મેં પહેલા પણ કહ્યું હતું તમને, રીલ્સ જ્યારે તમે મૂકો ત્યારે પ્રોફેશનલ ડેશબોર્ડમાં જઈને પ્રોફેશનલ ડેશબોર્ડમાં જાઓ યા 3 ડોટમાં જાઓ અને ઇનસાઇટ્સમાં, ઇન્સ્પિરેશનમાં જેટલા પણ ઓડિયો સજેસ્ટ હોય, રીલ્સ હોય, અકાઉન્ટ્સ હોય, એમાંથી લઈને મૂકો. નહીં તો પછી બેસ્ટ પ્રેક્ટિસમાં જઈને મેઇન તમારે ક્રિએટ કર્યું હોય, નવું તમારે લોકોથી એંગેજમેન્ટ કર્યું હોય, રીચ કર્યું હોય, એ મોનિટાઈઝ કર્યું હોય, ગાઈડન્સ આપ્યું હોય, એ પ્રમાણે તમારા જે વ્યુઅર્સ હોય એને જોવાનું. તો આપણે ક્રિએશનમાં જશું. ઉપર રાઈટ સાઈડ પર તમને જે ઓપ્શન આપ્યો છે કેમેરામાં, એમાં જઈને જ ઓલવેઝ પોસ્ટ કરીશું. એમાં પણ એ ઓપ્શન આવશે જ, એટલે તમારે જોઈ લેવાનું. નેક્સ્ટ અને ટ્રાયલ કરી લેવાનું. ટ્રાયલ કરવાથી તમારી જે રીલ જે છે એ તમારા પોતાના ફોલોઅર્સ સિવાય નોન ફોલોઅર્સ સુધી વધારે પહોંચશે. ઓકે.